નમસ્કાર, હું ડૉક્ટર ડી.કે. વડોદરિયા, પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી. આજે પંચશીલના આંગણે સુંદર મજાનો ઉત્સવ, અને એ ઉત્સવ એટલે અ, વિદ્યાર્થીઓ માટે પ્રતિભા સન્માન સમારોહ ઉત્સવ. આજે અમારી શાળામાં ગત વર્ષ જે શૈક્ષણિક વર્ષ હતું એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે વિદ્યાર્થીઓ આવેલા છે એમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એમને A1 ગ્રેડ મેળવેલા છે એમને રોકડ પુરસ્કાર રૂપે એ લગભગ એમાઉન્ટ 5 લાખ રૂપિયા જેટલી થાય છે એ પણ એનાયત કરવામાં આવશે. તો આ ઉત્સવમાં આજે રાજકોટના ઘણા બધા સમાજ શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ એ આવવાના છે, અને એમના હાથે આ વિદ્યાર્થીઓ છે એમને આ ઇનામ વિતરણ કરવામાં આવશે. એમને શિલ્ડ આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત પંચશીલની પરંપરા છે, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે, એટલે વિદ્યાર્થીઓ પણ પરફોર્મન્સ કરવાના છે. અને એ રીતે જે વિદ્યાર્થીનું સન્માન થવાનું છે એમના માતા પિતા તેમજ વિદ્યાર્થીઓ, અને જે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે એમના પેરેન્ટ્સ પણ આવવાના છે. એટલે આમ વિદ્યાર્થીઓમાં પ્રતિભા તો ઘણી બધી હોય છે, પણ એ પ્રતિભાને કાઢી અને જો એને સન્માનિત કરવામાં આવે તો એ વિદ્યાર્થી છે વિશ્વની અટારીએ પહોંચે છે. અને ખરા અર્થમાં શિક્ષણનું કાર્ય જ એ છે કે બાળકમાં પડેલી જે શક્તિઓ છે, જે પ્રતિભાઓ છે, એને સમયાંતે બિરદાવવામાં આવે તો એ બાળક છે એ વિશ્વનો મહાન માણસ બની શકે છે. Good morning, myself Sakshi Ardaria. I am an Executive Director of Panchsheel School. વાત કરીએ પંચશીલ સ્કૂલના કાર્યક્રમની, તો આજે અમારા આંગણે એક સુંદર મજાનો કાર્યક્રમ છે, એક ઉત્સવ છે જેને કહેવાય છે કે પંચશીલ પ્રતિભા ઉત્સવ, જેમાં બાળકોની પ્રતિભાને સન્માનવાનો કાર્યક્રમ છે. બાળકોને શિલ્ડ આપીને એમને એન્કરેજ કરવાનો એક કાર્યક્રમ છે. ઓન એન્ડ અરાઉન્ડ આપણે 180 to 200 બાળકો આમાં ઇન્વોલ્વ છે, જેમને લાસ્ટ યર એમના એકેડેમિક યરમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક આવેલો હોય એ બાળકો અને બાળકોના પેરેન્ટ્સ આજે અહીંયા હાજર રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ એટલા માટે રાખેલ છે કે જ્યાં બાળકોને પ્રતિભાને તો સન્માનિત કરે જ છે, પણ સાથે સાથે આપણું કલ્ચર શું છે કે ભાઈ આપણે આગળ વધીએ, બાળકોને બી કલ્ચર આપણું ગુજરાતનું સમજાવીએ, જેના અંતર્ગત 5th અને 6th 7thના બાળકો અહીંયા ડાન્સ પરફોર્મ કરવાના છે, જેમાં ગરબો હશે, પંજાબી સોંગ હશે. વાત કરીએ શ્રાવણ મહિનાની, તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો અમારા મ્યુઝિકના સર અમારા બીજા બાળકો સાથે એના ઉપર શંકર ભગવાનના સોંગનું પરફોર્મન્સ આપવાના છે. તો આ રીતે આખા કાર્યક્રમનું આયોજન કરેલ છે. મારું નામ ગજેરા નવ્યા છે અને હું અત્યારે અહીંયા પંચશીલ સ્કૂલમાં સ્ટડી કરું છું. અહીંયા પંચશીલ સ્કૂલમાં આપણને કેટલું બધું અવનવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે, તેમજ ભણતરમાં પણ સૌથી આગળ ભણાવવામાં આવે છે, તેમજ અધર એક્ટિવિટી દ્વારા આપણને અમુક જે જનરલ નોલેજ વિશે શીખવા માહિતી છે તે આપણને શીખવાડવામાં આવે છે. ત્યારબાદ આપણે જે પ્રોત્સાહિત સ્ટુડન્ટ્સને જે પ્રોત્સાહન આપવાનું હોય તે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. ખૂબ સારી રીતે તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને તેમજ આજનો જે કાર્યક્રમ છે, આજે અમને પંચશીલ પ્રતિભા ઉત્સવ તેમજ સ્ટુડન્ટ્સને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે, જેમાં સ્ટુડન્ટ્સને ક્લાસમાં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક આપવામાં આવે, જેથી મારું નામ પંચાયત સચિવ છે. આજના દિવસમાં પંચશીલ પ્રતિભા ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, અને આ કાર્યક્રમમાં રેન્કર્સ વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવે છે. પંચશીલ વતી ખૂબ પ્રતિભા મળેલ છે, અને સન્માનમાં અમારા વાલીઓ પણ આવેલા છે. મારે 10મામાં 98.95 PR આવેલ છે, અને મેથ્સ વિષયમાં 100 આવે છે.